વિસ્મય વાર્તા પઠનને આંગણે સર્વ દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. મિત્રો, આપને કારણે નવી નવી પ્રેરણા મળે છે અને આપના પ્રોત્સાહનને કારણે નવી નવી વાર્તાઓ અહીં આપની સમક્ષ સાદર કરવાનું મન થતું રહે છે. આજ સુધી આપણે નવલિકાને અને ટૂંકી વાર્તાને પ્રાધાન્ય આપ્યું છે. આજે એક લઘુકથાને પ્રાધાન્ય. લેખક આપને ખૂબ જ જાણીતા, આની પહેલા પણ એમની એક લઘુકથાનું આપણે પસંદ કરી ચૂક્યા છીએ. ડૉક્ટર અશ્વિન વસાવડા એ જીવ વિજ્ઞાનના અધ્યક્ષ તરીકે બાઉદીન કોલેજ જુનાગઢથી નિવૃત્ત થયેલા છે. MSc PhD છે ને તેમ છતાં ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે. એનો એક વાર્તા સંગ્રહ 1985માં બહાર પડેલો, એક 2011માં બહાર પડેલો, એક 2018માં બહાર પડેલો. અને જુદી જુદી વાર્તા સ્પર્ધાઓમાં એમની વાર્તાઓ હંમેશા વિજેતા થઈ છે. આજની વાર્તા પણ 1972માં કુમાર આયોજિત લઘુ વાર્તા સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા થયેલી છે. એક જમાનામાં કુમારની અંદર આપની વાર્તા છપાય એ લેખકો માટે બહુ આનંદ અને ગૌરવની વાત રહેતી. એવી વાર્તા સ્પર્ધામાં આ વાર્તા પ્રથમ પારિતોષિક વિજેતા થઈ છે. આટલા વર્ષો પછી આ વાર્તા આજે પણ એટલી જ સાંપ્રત અને સંવેદનશીલ છે. તો સાદર છે ડૉક્ટર અશ્વિની વસાવડાની એક આ લઘુકથા, એમના ઋણ સ્વીકાર અને એની શુભેચ્છા સાથે. કિટ્ટા. પપ્પા પપ્પા, મમ્મીએ મને માર્યું. રડતા રડતા કેતુએ મને ફરિયાદ કરી. મમ્મી તો ગાંડી છે. કેતુને માર્યો તો આપણે મમ્મીની કિટ્ટા કરી દઈએ બસ. અને મેં શીખ્યું એમ કેતુએ સુચિતા સાથે કિટ્ટા કરી નાખ્યા. બાલ મંદિર જવાના સમયે પણ રોજની જેમ કેતુએ સુચિતાને ચુંબન કરવા ન દીધું. સાંજનો નાસ્તો પણ સુચિતા આપ્યો એ ન લીધો, પછી મેં આપ્યો એટલે લીધો. એટલે આમ કોઈ મોટું માણસ રાખી શકે ને એવા આમ ટેકીલા બોલાઈને રાખ્યા. મારા ને સુચિતા માટે આ મીઠી મૂંઝવણનો પ્રશ્ન બીજો. સુચિતાએ મીઠો ગુસ્સો પણ કર્યો. ચડાવો ચડાવો હજુ તમારા લાડકા દીકરાને. પછી રાત્રે જમતા બેસતી વખતે મેં કેતુને ફોસલાવ્યો. જો ચાલ કેતુ, હવે બહુ થયું, ચાલ હવે મમ્મી સાથે સહ્યા કરી નાખજો, હે ચાલ. પણ આજે તે અડગ રહ્યો. હું મમ્મી જોડે નથી જ બોલવાનો, મને માર્યું હતું. સુચિતાએ પણ અનેક લાલચો આપી જોઈ. છેલ્લે પોતાની પાસેનું એક અંતિમ અમોઘ શસ્ત્ર અજમાયું. બાવા બાવા, કેતુની મમ્મીને ઉપાડી જા. ધમાલ કરતો હોય, રડતો હોય, સુચિતા આવું કહે એટલે કેતો છાનું રહી જતો અને સુચિતા પાસે એના બોલેલા શબ્દો પાછા ખેંચાવતો. ના બાવા, કેતુની મમ્મીને ન ઉપાડી જતો. પણ આજે એ શસ્ત્ર નકામું ગયું. કેતુ ધીમેકથી બોલ્યો, ભલે ઉપાડી જાય. અને સુચિતા ઝંખવાણી પડી ગઈ. ક્રોધમાં મરાઈ ગયેલા એક તમાચાની શિક્ષા આમ સુચિતાને આજે અસહ્ય બની ગઈ. પથારીમાં જતી વેળા પણ કેતુએ મને ચુંબન આપ્યું અને પછી આમ સુચિતા તરફ વળ્યો અને રોકાઈ ગયો ને અટકી ગયો. કેતુ ઊંઘી ગયો. સુચિતા મારી ઉપર ખૂબ ગુસ્સે થઈ. અરે મેં કહ્યું મમ્મી સાથે કિટ્ટા કરવાનું, મેં તો માત્ર રડવાનું બંધ કરે એટલે ફોસલાવા માટે કહેલું. કેતુ આટલો બધો જડ બનશે એવું મેં ધૈર્યું ન હતું. પણ મને ક્ષોભ થયો. સુચિતા ઊંઘી ગઈ. અચાનક રાત્રે કેતુ આમ ઝબકીને જાગી ગયો.
એ બાવાને ભગાડી મૂકો પપ્પા, પપ્પા બાવાને ભગાડી મૂકો. અને મમ્મીના નામની રડતી બૂમ સાંભળીને આમ સુચિતા પણ જાગી ગઈ અને ડુસકા ભરતો કેતુ સુચિતાને વળગી અને સૂઈ ગયો. અસ્તુ. તો આ હતી વાર્તા કિટ્ટા. આપને અભિપ્રાય ચોક્કસ ને ચોક્કસ આવકાર્ય છે. આભાર.